નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। રાશિ મુજબ આ છે તમારા સ્વભાવમાં રહેલી સૌથી મોટી ખામીઓ। મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। મિત્રો, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું। આપણા બધાનો જ સ્વભાવ જન્મજાત આપણી રાશિ પ્રમાણે ઘડાયેલો જ હોય છે। એટલે કે સૌ કોઈનો પ્રભાવ અલગ અલગ હોય છે। એટલે રાશિમાં રહેલા ગુણ અવગુણ આપણામાં જ આવે છે। પરંતુ જો આપણે તેને સમજી શકીએ અને તેના પર જો આપણે કાબૂ લાવવાની કોશિશ કરીએ તો આપણને જીવનમાં આગળ વધવા માટે કોઈ રોકી શકતું નથી। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આથી જ આજે અમે તમને રાશિ પ્રમાણે તમારા સ્વભાવની સૌથી મોટી ખામી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમે આ વિડીયોને અંત સુધી નિહાળજો અને તમને અમારા આજના આ વિડીયોની રાશિની માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો તમને અમારી જો આવી જ માહિતી પસંદ આવતી હોય તો અમારા એક વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સર્કલને શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને માહિતી અધૂરી ના રહે। અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। મિત્રો, મેષ તમારી રાશિનો સ્વામી મંગળ છે। આ ગ્રહ આત્મવિશ્વાસ માટે જાણીતો છે, પરંતુ આ જ ગ્રહ તમને થોડા જિદ્દી અને ઉતાવળા પણ બનાવી દે છે। આથી તમને ઘણીવાર વિચાર્યા વગર કામ કરી નાખો છો। તેથી તમારા કે તમારા પરિવારજનો પર કેવી અસર પડશે તે અંગે ખાસ તમે લોકો વિચારતા નથી। આથી થોડું લોજિકલી વિચારવાનો પ્રયત્ન કરો અને આડેધડ નિર્ણય લેવાની વૃત્તિ પર કાબૂ મેળવો। વૃષભ આ રાશિનો સ્વામી શુક્ર છે, જેને કારણે તે ખૂબ જ વફાદાર અને રોમેન્ટિક હોય છે, પરંતુ તે સાથે સાથે જ ખૂબ જ જિદ્દી અને પોસેસિવ પણ હોય છે। વૃષભ રાશિના લોકો જે વ્યક્તિને ચાહે છે તેને ગુમડાવી દે છે। તે સદૈવ પ્રેમ કરે છે, આથી તમને જતું થોડુંક કરતાં શીખવાની જરૂર છે। એટલે કે જતું કરવાની શીખવાની થોડી ટેવ હોવી જોઈએ અને તેમના પાર્ટનર પર વિશ્વાસ કરવાની જરૂર હોય છે। તેમણે પોતાની જિદ્દી સ્વભાવ પર કાબૂ મેળવતા માટે શીખવું જ પડશે। મિથુન આ રાશિનો સ્વામી બુધ છે। આ કારણે તેમનામાં નિર્ણય લેવાનો સદંતર અભાવ હોય છે। તે ક્યારેય તેમને શું કરવું તે નક્કી કરી શકતા નથી અને તેઓ હંમેશાને માટે નાની નાની વાતમાં ચાલે, પરંતુ રિલેશનશિપ જેવી મોટી બાબતોમાં આ સ્વભાવ તેમને લોકોને નડે છે। આ રાશિના લોકોને બોલવા પણ વધારે પડતું જોઈએ છે। જોકે આ કારણે કોઈને નુકસાન થતું નથી। જોકે તમારે તમારી નિર્ણય શક્તિ દ્રઢ કરવાની જરૂર છે। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જેને કારણે તે ખૂબ જ હૂંફ આપનારા અને લાગણીશીલ વ્યક્તિ હોય છે। જોકે આ જ કારણે તે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને નાની મોટી વાતે તેઓ રડી પડે છે। આ કારણે લોકો તેમનો ગેરફાયદો પણ ઉઠાવે છે અને તેમને ઉલ્લુ બનાવે છે। તમે ઇમોશનલ ફૂલ બનવાનું બંધ કરો, તેમાં જ તમારી ભલાઈ છે। મિત્રો, આગળની રાશિ છે સિંહ રાશિ।
સિંહ તમારા રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકો ખૂબ જ જિદ્દી હોય છે અને તેમની ડિક્શનરીમાં સોરી નામનો શબ્દ જ નથી હોતો. તે ભાગ્યે જ કોઈની સામે નમતું હોય છે અને પોતાની ભૂલ સ્વીકારવાનો સદંતર ઇનકાર કરી દે છે. તમને ખબર હોય છે કે તે ખોટા છે, તો પણ તે ભૂલ સ્વીકારી નથી શકતા. તમારે તમારી ભૂલ સ્વીકારતા શીખવાની છે અને તમારી પર્સનાલિટી પર વધુ કામ કરવાની પણ જરૂર છે. આગળની રાશિ છે કન્યા. મીઠું જેમ આ રાશિઓ પર જાતક બુધ જ છે. જો કે કન્યા રાશિમાં બુધના બીજા લક્ષણો પણ દેખાય છે. આ રાશિના લોકો હંમેશા કામમાં જ રચ્યા પચ્યા રહે છે અને ક્યારેય આનંદ પ્રમુખ કરતા જ નથી. તે બધાની વધારે પડતી ટીકાઓ પણ કરે છે અને ટીકા કરવામાં પોતાની જાતને નથી બક્ષતા. તે બધામાં જ વાંકો જ શોધ્યા કરે છે અને કોઈનું કંઈ સારું લાગે તો તે ભાગ્ય સ્વીકારી શકે છે. મિત્રો, ત્યારબાદની તુલા રાશિ. આ તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આથી તેમને પર્સનાલિટી પર વૃષભ રાશિના જાતકોને મળતી આવે છે. તેમને કોઈ પણ બાબતે વધારે પડતા વિચાર કરવાની આદત હોય છે. સતત ચિંતા કરવાની ટેવને કારણે તેમનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય લાંબા ગાળે કઠરી જાય છે. આથી તમારે થોડો સ્ટ્રેસ આદત લેવાની આદત છોડી દો અને લાઈફને હળવાથી લેતા શીખો. વૃષભ રાશિ. વૃષભ મંગળ રાશિનું પ્રભુત્વ ધરાવતી આ રાશિના જાતકો વિશે વિચારે છે કે હંમેશા તે જ સાચા હોય છે અને બાકી બધા જ ખોટા હોય છે. તે પોતાની જાતને બીજા કરતાં વધારે પડતું જ હોશિયાર માને છે. આથી તેમને પોતાના ફોલ્ટ સ્વીકારતા થવું જોઈએ અને પોતાની ભૂલને માનવી જોઈએ અને બીજાને પણ ચાન્સ આપવો જોઈએ. ધન. આ રાશિનો સ્વામી ગુરુ છે, જેને કારણે આ રાશિના લોકો થોડા સાહસિક વૃત્તિવાળા હોય છે અને તે પોતાના જીવનનો હેતુ શોધવામાં મથ્યા જ કરતા હોય છે. આ કારણે તે ઘણીવાર પોતાની ધીરજ પણ ગુમાવી દે છે. તેમણે કુદરતી રીતે એના સમયે બધું થશે એમ સ્વીકારીને ચાલવાની જરૂર જ છે. જેવી પરિસ્થિતિ તમારી સામે આવી રહી હોય તેને સ્વીકારતા શીખો. મકર. આ રાશિનો સ્વામી શનિ છે અને તે શિષ્ટ તથા જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ માટે જાણીતો છે. બીજી બાજુ શનિ તમને વધારે પડતા ગંભીર બનાવી દે છે અને જેને કારણે લાંબે ગાળે તમે એકલા પડી જાઓ છો. તમે જીવનને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ એમ બે જ રંગમાં જુઓ છો. આથી તે ઘણીવાર લાઈફમાં કોઈ સારી વસ્તુને બિરદાવી શકતા નથી. તમારે તમારી આ ટેવ સુધારવાની જરૂર છે. કુંભ. આ રાશિના લોકો ભવિષ્યનું વિચારે છે. તે દુનિયામાં પણ આધુનિક અભિગમ અપનાવે છે. તેવું ઈચ્છતા હોય છે કે બીજી બાજુ તે ખૂબ જ આદર્શવાદી હોય છે અને તેમની અપેક્ષા એવી હોય છે કે આ દુનિયાના બધા જ પરફેક્ટ હોય છે, જે ક્યારેય પણ શક્ય નથી. તમારા લોકોને તેમના સારા ખરાબ બંને ગુણો સાથે સ્વીકારતા શીખવાનું છે. તેમની કોઈ ક્ષતિ દેખાય તો તેને પણ સ્વીકારતા શીખો. મીન. આ રાશિના જાતકો બીજા માટે ઘસાઈ શકે છે.
તેઓ બીજા વિશે વધારે પડતું વિચારે છે અને આ છે તો તેમના માટે હાનિકારક બની જાય છે. તેમને ઘણીવાર પ્રિયજનો પર પીઠ વાર કરેલો હોવાના અનુભવ પણ થાય છે. આથી તેઓ બીજા કરતાં પહેલા તમારી જાતની કાળજી રાખતા શીખો. તો મિત્રો, આજના વિડીયોમાં તમને કેવી માહિતી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. ધન્યવાદ.